શું તમે જાણો છો કે પ્રખ્યાત ભારતીય નિર્માતા યશ ચોપરાનું અવસાન ડેન્ગ્યુના કારણે થયું હતું? હું ડૉક્ટર ઉર્બન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તથા એચસીજી હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન. વાતો આજે કરીશું ડેન્ગ્યુ વેક્સિનની. નવી ડેન્ગ્યુ વેક્સિન જેને ગઈકાલે જ લોન્ચ કરવામાં આવી, ચ્યુડેન્ગા, કોણે લેવી જોઈએ? 4 વર્ષ કે તેથી વધુ ઉંમરના દરેક વ્યક્તિ આ વેક્સિન લઈ શકે. ખાસ કરીને જે લોકો ડેન્ગ્યુના વધુ જોખમવાળા વિસ્તારોમાં રહે છે અથવા તો મુસાફરી કરે છે. જરૂરી નથી કે તમને પહેલાં ડેન્ગ્યુ થયો હોય. કેટલીક વેક્સિન એવી છે કે જે આગળ ડેન્ગ્યુ થયો હોય તો જ તમે લઈ શકો, પરંતુ જે આ નવી ક્યુડેન્ગા વેક્સિન છે તે આગળ તમને ડેન્ગ્યુ થયો હોય કે ના થયો હોય તમે લઈ શકો. ખાસ કરીને વારંવાર ડેન્ગ્યુ થતા વિસ્તારોના રહેવાસીઓ માટે. કોણે ખાસ ડૉક્ટરની સલાહ વગર આ રસી ના લેવી? ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, સ્ટીરોઇડ્સ ઉપર છે, રૂમેટોઇડ આર્થરાઇટિસ છે, કેન્સરની દવાઓ ચાલે છે, આવી વ્યક્તિઓએ ડૉક્ટરને પૂછ્યા વગર આ વેક્સિન લેવી નહીં. યાદ રહે, વેક્સિન લીધા પછી પણ મચ્છરથી બચાવ જરૂરી છે, કારણ કે આ વેક્સિન ડેન્ગ્યુની ગંભીરતા અટકાવે છે. ડોઝ 2 ડોઝની શ્રેણી. પહેલો ડોઝ લીધા પછી બરાબર 3 મહિને બીજો ડોઝ લેવાનો. 4 વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ આ લઈ શકે. 0.5 ml એટલે ખૂબ જ નાનો ડોઝ, જનરલી હાથ ઉપર એટલે કે બાવડા પર લેવામાં આવે. શા માટે લેવાનો? કારણ કે ડેન્ગ્યુના કોમ્પ્લિકેશન ઘણીવાર ખૂબ જીવલેણ હોય છે અને ઘણીવાર એ લાંબા હોસ્પિટલાઇઝેશન તરફ પણ લઈ જાય છે. યાદ રહે, ઇન્ફ્લુએન્ઝા એટલે કે ફ્લૂ કરતાં ડેન્ગ્યુ વધારે જોખમી છે, કારણ કે ડેન્ગ્યુ થાય ત્યારે સમય, શક્તિ અને પૈસાનો વ્યય તો થાય છે, પણ કેટલાક કિસ્સામાં દવાખાનામાં દાખલ થવું પડે છે અને ક્યારેક જીવલેણ પણ સાબિત થાય છે. એટલે આ રોગની ગંભીરતા ઘટી શકે એવી રસી મળતી હોય તો લેવી જ જોઈએ. તો ટેક હોમ મેસેજ: જો તમે ડેન્ગ્યુ થતા વિસ્તારોમાં રહેતા હો, ભારતના ઘણા બધા વિસ્તારો, ગુજરાતના ઘણા બધા વિસ્તારો ચોમાસામાં ડેન્ગ્યુની ઝપેટમાં આવે છે. એટલે અમારી સલાહ એવી છે કે ડૉક્ટરની સલાહ નીચે ડેન્ગ્યુની વેક્સિન 4 વર્ષથી ઉપરની તમામ વ્યક્તિઓએ લેવી સલાહકારક રહેશે. 2 ડોઝ. આજે અહીંયા જ રોકાઈશું. કાલ થાઇરોઇડની ચર્ચા સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. નમસ્કાર, ડૉક્ટર ધ્રુવ.